આજની જય સત્ય સનાતન સતી ધર્મની જય ગુરુ નિરાંત મહારાજની જય સદગુરુ લાલજી મહારાજની સરોવર સરોવર સંત જન અને ચોથા વર્ષે મેઘ પરમાર્થને કારણે ચારો દરિયા દે નામ નયન મેં રમ રહા અને જાનત વિરલા કોઈ જેને જેને પૂરા સદગુરુ મિલા એને માલુમ હોય લાલ લાલ મેલીન હે देखत सब में लाल ताके पद वंदन करूं मम गुरु लाल से लाल सदगुरु महाराजनी जय। આજે પરસોત્તમ દાદાના ઘરે ભજન ભાવ રાખી સદગુરુને અને સંતોને અરસપરસ દેરાવી દર્શન દીદારનો લાભ આપ્યો. કારણ કે સત્સંગ મળવો આ સમયની અંદર બહુ મુશ્કેલ છે. મીરાબાઈએ પણ કીધું ને, સાહેલી અમને ભાગ્ય રે મળ્યો આવા સંત પુરુષનો સંગ. કારણ કે બધા સંતો એમ જ કહે છે કે સંગત કરો તો સાચા સંતોની કરજો. આ જગતની અંદર તારવા વાળા હોય તો સંતો છે. એટલે કીધું કે સર્વે વાતનો લાવે અંત, એનું નામ સંત. પણ સંત કેવા હોય, સંત કેવા હોય એનું નિશાન શું હોય? એટલે કીધું સંતો સીધા સરળ સાદા પ્રામાણિક વાળા સહજ અને શાંત હોય. કારણ કે સંતો કોઈ દી ક્રોધ કરે નહીં અને સંતો કોઈ દી કોઈના દોષ કે અવગુણ જોવે નહીં. એટલે જ કીધું કે સંતન હોત સંસારમાં તો જલી જાતા સંસાર. જ્ઞાન કેરી લેર છે સંતો ઠારત ઠામો ઠામ. આ જગતની અંદર જો ખૂટતું હોય તો મારા ને તમારા માટે જ્ઞાન જ ખૂટે છે. બાકી આપણને ઈશ્વરી જ્ઞાન નથી, બીજું બધું જ જ્ઞાન છે. પણ ઈશ્વરી જ્ઞાન સદગુરુ સિવાય કોઈ બતાવી ના શકે. એટલે કીધું સાચા સંતો એમ ઓળખાય, હરિરસ પીવે બીજાને પાય. કારણ કે સંતો હરિરસ પોતે પીવે અને બીજાને પાય. જેણે પીધો હોય એ બીજાને પીવરાવે. જેણે કામ ક્રોધ ઉપર વિજય મેળવો હોય એના થકી જો સંતોના મુખમાંથી શબ્દ નીકળે તો સામેના જીવનમાં ઉતરે. એટલે આ જગતની અંદર હમણાં કીધું ને, ગુરુ અમારા ગારુડી મુજ પર કીધી મેર, મોરલ બતાયો મરમનો ઉતરી ગયા સબ ઝેર. આપણને જે જીવનની અંદર કઈક ઝેર ભર્યા હતા, ઈર્ષ્યા ભરીતી, કૂડ કપટ ક્રોધ દગા પાછલા પ્રપંચ, આનાથી સંતો આપણને જ્ઞાનરૂપી નૌકામાં બેસાડી અને અજ્ઞાન દૂર કરે, તિમિર દૂર કરે. આ જે ચામડાની દ્રષ્ટિનો અંધાપો હતો એ સદગુરુ મહારાજ દૂર કરે અને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરે. પછી સંતો કહે છે, જો એ દિવ્ય દ્રષ્ટિથી જો તો તને આ જગતની અંદર બધું હરખું બતાહે. પણ દિવ્ય દ્રષ્ટિ આપણી રહેતી કેમ નથી? કારણ કે આપણે ઘડીક સંસારમાં અને ઘડીક ભગવાનના ભજનમાં. તો સંતો કહે છે કે ભક્તિ કરવી અને ડરવું બંને નહીં બને. પોલે પોલે પ્રભુજી તને નહીં મળે. કારણ કે જો બીક હશે તો આપણાથી ભજન નહીં થાય, અને ભજન કરશું તો પછી અહીંયા બીકને રહેવાની જગ્યા રહેશે નહીં. તો આપણે જાણવું છે શું એવું કે આપણે ગુરુ મહારાજના ચરણમાં જવું પડે. ગુરુ મહારાજને તન મન ધન શીશ કુરબાન કરી સમર્પણ ભાવ કરવો પડે. તો સંતોએ કીધું છે કે એક આત્માને ઓળખવા માટે. પણ આત્મા કેવો કોને? કારણ કે નાના નાના છોકરા પણ કહે છે કે આત્મા છે એ પરમાત્મા છે. પણ કેવી રીતે છે અને આત્મા કોને કહેવાય
અને આત્મા ક્યાં વસે છે એની ખબર કરવા માટે સદગુરુના શરણે જવું પડે. તો આત્મા કોઈનો જન્મતો નથી, મરતો નથી, આવતો નથી, જાતો નથી, અને આત્માને મળવાનું કે મટવાનું કઈ રહેતું નથી. પણ આત્મા જે આપણો સૂતેલો હતો, ગુરુ મહારાજે એને જ્ઞાન દ્રષ્ટિ આપી અને જાગૃત કર્યો છે. એટલે ભજનમાં કીધું, એવા સદગુરુ મળ્યાને આત્મ જાગ્યો રે લોલ, એથી અંતરમાં થયો છે ઉજાસ રામ. ઓ રામ સદગુરુ મળ્યાને આત્મ જાગ્યો રે લોલ. તો ઘણા એમ કે આત્મા કોઈ દી હોઈ જાય, પણ આત્મા સુવે નહીં અને જાગે નહીં. પણ આપણા બધાયનો આત્મા પોતાની અંદર છે. એટલે કીધું કે સૌ જન્મમાં એક પ્રભુ વસે છે, સૌનો સૌની કને, અણુ મેરુમાં એક સરીખો, દેવ દાનવની કને, હે જીવડા ઓળખી લે તું તને. આત્મા એક જ હોય, જુદો ન હોય. પણ આ પાંચ તત્વના પિંડા દરેકના જુદા જુદા છે. મન, બુદ્ધિ, ચિત્ત અને વાણી દરેકના જુદા જુદા છે. વાણીનો વ્યવહાર પણ દરેકનો જુદો છે, વિચાર શૈલી પણ દરેકની જુદી જુદી છે. પણ ઈ જુદા જુદા પિંડાની અંદર રહેવા વાળો આત્મા એક છે. ઈ આત્મા હું છું ત્યાં સુધી હરિ નથી, હરિ છે ત્યાં સુધી આપણે નથી. એટલે કીધું કે કુંડળ ઓથે કનક ઢંકાય. જેમ કુંડળ એટલે કે સોનું, ઈ સોનું પહેર્યું હોય કાનની અંદર તો કાન ઢકાઈ જાય છે. પણ એવી રીતે વાદળાની ઓથે સૂર્ય છુપાણેલો છે. એમ આપણા જીવનની અંદર અજ્ઞાન છે. ઈ અજ્ઞાનનો પડદો જો સદગુરુ મહારાજ ખોલી નાખે તો જ્ઞાન રૂપી પ્રકાશ થઈ જાય. અને ગુરુ મહારાજ આંગળી ચીંધીને બતાવી દે કે આને આત્મા કહેવાય. એટલે સંતો ભજનમાં કે આંખે દેખાડ્યા અને હાથે જલાવ્યા, નામ તણા નિશાનથી મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી. કારણ કે ભગવાનને ઓળખવો હોય તો એમ ઓળખાય એવો નથી. સદગુરુની અનંત અનંત કૃપા થાય ત્યારે પરમાત્માની પ્રાપ્તિ થાય. એટલે કીધું કે સદગુરુ ઉતર્યા અવની મહી હરવા સકળ સંદેહ, આ પાપીને પાવન કરવા જેણે ધર્યો ભગવંત દે. તો આની અંદર હાથ કે પગ કે મોઢું, નાક, કાન, આ કોઈ પાપી છે? આ કદાચ પાપ કરતા હશે. મોઢાથી પાપ થાય તો એને ભોગવવું, કાનથી થાય તો એને ભોગવવું, નાકથી થાય તો એને ભોગવવું, શરીરની જે ઇન્દ્રિયથી પાપ થાય એને કર્મ ભોગવવું પડે. પણ એ બધાને જાણવા વાળું આપણું મન છે. તો મનને સમજાવવા માટે જ ગુરુના બોધની જરૂર છે. એટલે નિરાત બાપુએ કીધું, મન સમજાવે ઈનર મોટા, સ્થિરતા પદમાં ઠર્યા. કારણ કે આપણું મન છે ને અસ્થિર છે. જ્યાં સુધી મનને ગુરુ મહારાજ જ્ઞાનના ખીલે બાંધી ન દે અને પ્રેમની સાંકળે બાંધી ન દે, અને ગુરુ મહારાજ પોતાના મુખની વાણીથી આ જીવને જ્યારે પવિત્ર ન કરે ત્યાં સુધી આ મન પાછું વળે એવું નથી. અને મન જો પાછું વળી જાય તો પછી અમન બની જાય અને ત્યાં પછી એને જગ્યા રહેવાની રહેતી નથી. એટલે ગુરુ મહારાજ આ જ્ઞાનથી આપણો આત્મા જગાડે છે. એટલે કીધું સદગુરુ મળ્યાને આત્મ જાગ્યો, એથી અંતરમાં થયો ઉજાસ. ઉજાસ ક્યાં થાય છે? કે મોઢા ઉપર કે આંખોમાં કે કાનમાં કે નાકમાં નહીં, આપણા અંતરની અંદર ઉજાસ થાય છે. કારણ કે મેલ પડ્યો તો ઈ પણ અંતરમાં પડ્યો તો, આંટી પડી હતી ઈ પણ અંતરમાં પડી હતી, ભૂલ પડી હતી ઈ પણ અંતરમાં પડી હતી. અને ઈ અંતરની લાઈન મન સાથે જોડાયેલી છે. તો સદગુરુ મહારાજે મનને વાળી દીધું અને વાળી અને અમન કરી દીધું. પછી અંતરના ચક્ષુ ખોલી નાખ્યા અને ગુરુ મહારાજે અંતર પડદો ખોલી અને આત્માને જગાડી દીધો. પછી એના જીવનની અંદર હરેક પલે ઉજાસ હોય, કોઈ દી અંધકાર હોતો નથી. આ દિવસ અને રાત્રિ એ તો આ જગતનો નિયમ છે, પ્રકૃતિનો ખેલ છે. કારણ કે રાત્રિ અને દિવસ ક્યારેય ભેગા થતા નથી. જ્યાં રાત્રિ હોય ત્યાં દિવસ ન હોય, અને દિવસ ઉગે ત્યાં રાત્રિ રહેતી નથી. એવી રીતે નદી હોય એના બે કિનારા હોય, પણ બે કિનારા ક્યારેય ભેગા થતા નથી. એમ આપણે અને પરમાત્મા આ કાયાની અંદર એક હારે બે રહી શકીએ નહીં. એટલે સંતોએ કીધું, જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હે તબ મેં નહીં, પ્રેમ ગલી હતી સાંકડી વામે દોનો નો સમાય. કારણ કે બેયને જગ્યા રહેવાની નથી.
એટલે આવા સદગુરુ મળે ને તો જ્ઞાનની જ્યોત પ્રગટાવે અને દિલની અંદર દીવો કરી દે અને અઠવાડિયે સત્સંગ રાખવામાં આવે. શા માટે? આની શું જરૂર છે? પણ જેવી રીતે આપણા ઘરની અંદર આપણે તાળું મારી અને કદાચ 1 મહિનો ગામડે વયા ગયા હોય અને પાછા આવીને તો આપણા ઘરની અંદર ઝાડા બાજી જાય છે, વાસણો પણ બગડી જાય છે. અરે ઘરનું બારણું ખોલો ત્યાં હવા પણ બીજી આવતી હોય છે. એટલે સદગુરુ મહારાજ કે આ સત્સંગનો સાવરણો લઈ અને આપણે અઠવાડિયે આ સંત સમાગમમાં જાવું. કારણ કે સંત સમાગમમાં જાશું તો આપણું મન છે એ વજ્ર જેવું છે અને આની ઉપર લોઢાનો કાંટ લાગી ગયો છે. જો આ સદગુરુ મહારાજ મળે અને આ કાંટ ઉખેડવાની જો ચાવી બતાવી દે એટલે આને આપણે વાસણને માંજવા પડે. શું કરવું પડે? માંજવા પડે. હવે પિત્તળના વાસણ ઉટકવા હોય ને તો પાલર પાણીની જરૂર પડે. પણ પાલર પાણી જ્યારે ચોમાસું આવ્યું હોય ને ત્યારે આપણે નેવે વાસણ મૂકીને ગોળા ગોળિયું મોટા મોટા ટીપ ને માટલા આખા વર્ષનું પાણી ભરી લઈએ. ભરીએ કે નહીં? પણ અહીં તો ક્યાં નેવાની એવું કાંઈ છે તે ભરવું હે? પણ સંતોએ કીધું કે આપણા મનરૂપી માટલા સત્સંગ સભાની અંદર બેસો ને તો મનરૂપી માટલાને સીધા રાખવાના છે. કારણ કે જો માટલું સીધું હશે તો ગુરુ મહારાજના મુખમાંથી જ્ઞાનરૂપી ગંગાનો પ્રવાહ વહે, ઈ માટલાની અંદર ભરાહે અને ઈ માટલાને તપાસતું રહેવું કે કદાચ આપણું માટલું ઊંધું નથી ને, ઊંધું હોય તોય કદાચ તપાસતું રહેવું, સીધું હોય તોય તપાસતું રહેવું, ઊંચું કરીને જોવું એની અંદર કાણું તો નથી ને. એમાં એક વખત એક ગુરુ હશે અને એક શિષ્ય, બેયનો સંત સમાગમ. દરરોજ ગુરુ સત્સંગ કરે અને આ શિષ્ય સત્સંગમાં જાય પણ શિષ્ય થોડોક મારા જેવો અધકચરો હશે એટલે ભજનમાં બેહે પણ ભજનમાં એનું મન લાગે નહીં. જેટલા પોતે પેલા આવીને બેહી જાય અને જેટલા ભજનમાં આવે ને તે એક વ્યક્તિ આવે પાછું વળીને જોતો જાય કોણ. એટલે શિષ્યોને થોડાક સમજાવીને ફોહલાવીને રાખવા પડે. એટલે આ ગુરુ મહારાજ કે ભાઈ તું આ બધાય સત્સંગમાંથી જતા રહે ને મારી આગળ તું ઘડીક બેહજે. આજે કીધું કે હા અમે કાંઠે એક કૂવો છે અને અહીંયા પેલા કૂવા ઉપર મોટરું નહોતું, ગરેડી હતું, શીસણીયું માંડીને પાણી સીંચતા. પછી ગુરુ મહારાજે કીધું કે જો ખૂણામાં એક ડોલ પડી છે, શીસણીયું પડ્યું છે, આ સત્સંગ ચાલુ છે, તું ઈ કૂવામાંથી ડોલ ભરી આવ અને આ બધાને પાણી પા. પણ ગુરુ મહારાજે કિમિયો કર્યો તો કે ડોલ હતી કાણા વાળી, હાજી નહોતી. અને ગુરુ મહારાજે ડોલ લઈને પાણી ભરવા મૂક્યો અને ઓલો તો હોશમાં પાણી ભરવા જાય. ગુરુની આજ્ઞા એટલે ના તો કાંઈ પડાય નહીં, ના પાડે તો ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન થાય અને ભજનમાં બેઠા હોય એના ઉપર હશે. એટલે આ ડોલ ભરવા ગયો ને એટલે ડોલમાં શીસણીયું લઈને ડુબાડતો ગુરુ મહારાજને કોસતો જાય. ઈ કે મહારાજે પણ કેવું કર્યું, આટલા બધા બેઠા હતા એમાં કોઈ નહીં, હું જ મળ્યો, મને જ પાણી ભરવા મોકલ્યો અને મારી ઉપર હું કામ આવું કરતા હશે એમ કરતો જાય અને પાણીની ડોલ ભરી. હવે જોતો નથી કે ડોલ કૂવામાંથી ખેંચે છે તો ડોલ કાણા વાળી છે, એમાંથી ઢોળાતું બહાર નીકળે અને બહાર ડોલ નીકળી અને ઈ ગુરુ મહારાજની સામી દ્રષ્ટિ ખીજાતો ડોલ લઈ જ્યાં આ બાજુ આવે ને ગુરુ મહારાજને પાસે ડોલ પછાડીને કે યો આ બધાને પાવ પાણી. ત્યાં અહીંયા ઘર મહારાજ પાસે પૂગી ત્યાં તો ડોલ આખી ખાલી થઈ ગઈ. ગુરુ મહારાજ કે આમાં કઈ છે તો નહીં. ઈ કે તારે પાણી હરખું ભર્યું છે કે નહીં, બીજી વાર ભરી આય. પાછી બીજી વાર એવી પ્રક્રિયા કરીને આવ્યો ત્યાં પાછી ડોલ ખાલી. ત્રીજી વાર મોકલો, ત્રીજી વાર ભરીને લાવ્યો ને કે આ ઢોળાય છે ક્યાંથી ઈ જોવા દે. પાણી તો હું આખી ડોલ ભરું છું અને આમ કેમ થાય છે? જ્યાં જયારે લઈને આવ્યો ગુરુ મહારાજને કે આવી કાણાવાળી ડોલ મને અપાય, તમારે ડોલ દેવી તો હરખી દેવી હું કામ મહેનત કરાવો છો? ત્યારે ગુરુ મહારાજે કીધું કે હું તને એમ જ કહું છું કે તું ભજનમાં બે તો તારું કાણાવાળું મન લઈ હું કામ બેસો? તું તો આમાં ગુરુ મહારાજના જ્ઞાન રૂપી પાણીને પડવા દેતો નથી અને બીજાને સાંભળવા દેતો નથી. તો આ સદગુરુ મહારાજ મળે તો શાન કરીને સમજણ આપે અને સમજણ છે ને વાલા ઈ જ જ્ઞાન છે હો. અને ઈ જ જ્ઞાન છે, ઈ જ સંતોનું હૃદય છે. ઈ હૃદયની અંદર સંતોએ ખજાનો ભરપૂર બતાવ્યો છે. આની અંદર વસ્તુ પણ અણમોલ બતાવી છે. પણ આ સદગુરુ મળે ને તો આ બધું સમજાય.
પછી ગુરુ મહારાજ ને બીજી ભજનની કડીમાં છે કે એવી ભવ ભવની ભાવટ ગુરુએ ભાંગ્યું રે લોલ, એવું નિરખાયું એક નિરંજન નામ રામ. ઓ રામ સદગુરુ મળ્યા ને આત્મ જાગ્યો રે લોલ, એવા સદગુરુ મળ્યા ને આત્મ જાગ્યો રે લોલ. ભવ ભવની ભાવટ, કારણ કે આ જગતની અંદર મનુષ્ય જે કેવો છે કે 84 લાખ ફેરા ફરી ફરી ભવાટવીમાં ભટકી ભટકી આ અંધકારમાંથી ડૂબતો ડૂબતો આ જ્ઞાન રૂપી સૂર્ય ઉગ્યો હોય અને પરમાત્માની કૃપા થઈ હોય ને તો જ આવો માનવ દેહ મળે. અને કોઈ પ્રેમ ગુરુની કૃપા થાય તો આપણને સદગુરુના ચરણે જવાનો માર્ગ મળે. અને સદગુરુની જો કૃપા થાય તો આપણને ઈશ્વરનું જ્ઞાન આપે. પણ સંતો કહે છે જ્યારે તમારી કૃપા તમારી ઉપર ઉતરશે ને ત્યારે આ જ્ઞાનનો અહોનિશ ઉજાસ થાય, ત્યાં સુધી થશે નહીં. તો આ જીવને ભવ ભવની ભાવટ હતી. કઈ ભાવટ હતી, કઈ ભ્રમણા હતી કે હું જન્મો છું તો હું મરીશ. બીક હતી જન્મવા અને મરવાની, પણ સદગુરુ મહારાજે કીધું ઈશારો કરી, તારો દેહ જન્મે છે અને દેહ મરશે. તું કોઈ કાળે જન્મો નથી અને કોઈ કાળે મરવાનો પણ નથી. તારું વાસ્તવિક પદ છે એ પદ અજર અમર ને અવિનાશી છે, શાશ્વત છે, કાયમ રહેવા વાળું છે, નિરંતર છે, સદંતર છે. અને આ અટકળની વાતો નથી, કારણ કે ગુરુ મહારાજે વાયદાનો પણ વેપાર કર્યો નથી. જ્યાં સુધી ગુરુ મહારાજ આ મેન પાવરની ચાપ પાડે નહીં ને ત્યાં સુધી આપણને આ જ્ઞાન થાય નહીં. પણ ચાપ પાડ્યા પછી જો આપણા જીવનની અંદર ઘડીક ટમટમિયું થાય, ઘડીક ઓલો ગ્લોબ થાય, ઘડીક બસો નો થાય, ઘડીક ટ્યુબલાઇટ થાય, અને કયો એવો સમય જાગી જાય ફોક્સ થઈ જાય, અને ફોક્સ થયા પછી એવો સમય પાછું ટીબીયું થઈ જાય. પણ સદગુરુ કે એક વખત અંતરની અંદર ઉજાસ થઈ ગયો પછી જીવનમાં કોઈ દી અંધકાર થાય નહીં. એટલે લખી સાહેબે કીધું કે કોટિક ભાણ ઉદ્યા દિલ ભીતરને સગળી ભોમક્યા બાળી, શૂન્ય મંડળમાં મારો સાહેબો બિરાજે અને ત્રિકુટીમાં જોતા લાગી તાળી, બેની અમને ભીતર સદગુરુ મળ્યા. જ્યારે ભીતર જ્ઞાન રૂપી સદગુરુ મળે ને તા ભવાટવીના આ ખેલ છે એ મટી જાય. કારણ કે સંતો કહે છે મનુષ્ય દેહ મળ્યો હતી મોંઘો, મળે નહીં વારમાં વારે, ભવસાગરની ભૂલવણીમાં તું સિદ્ધને ફાફા મારે, સંસાર મારે આ સદગુરુ પાર ઉતારે. સદગુરુ પાર ઉતારે તો ભવના બંધન કાપે. તો ગુરુ મહારાજે આપણું અજ્ઞાન ટાળી અને જ્ઞાન આપ્યું. પણ આપ્યું છે એનું એટલે કીધું નિરખાયું એક નિરંજન નામ. કારણ કે બોધમાં જે તમને ને મને ગુરુ મહારાજે ઈશારો કરી અને નામ બતાવ્યું છે ને ઈ નામને કોઈ જાતનું રંજન નથી છે. એને મન નથી, એને ક્રોધ નથી, ઈ નામને કાંઈ નથી. ઈ જન્મતું નથી, મરતું નથી, આવતું નથી, જાતું નથી. એને આ જગતનો કોઈ પણ પદાર્થ અડતું નથી. અને ઈ નામ છે નિર્મોહી છે, નિર્વિકાર છે, નિર્ગુણી છે, નિર્લેપ છે, નિરાધાર છે. એને કોઈનો આધાર પણ નથી. એવું આપણને ગુરુ મહારાજે નામ ઓળખાયું. અને ઈ નામ કેવું છે? અલખ છે. ઈ લખવામાં આવે એવું નથી, પણ સદગુરુ મહારાજે મારા તમારા હૃદય ઉપર ગુરુ મહારાજે નામ લખી દીધું, લખીને બતાવી દીધું. અને આવો સદગુરુ આપણને જગતની અંદર મળવા બહુ મુશ્કેલ છે. એટલે કીધું કે નિરાંત નૌકા નામકી તામે બેસે આય, પાર પહોંચાડે પલકમાં બહારના ફેરા ખાય. એવું એક નથી કે આપણને જ્ઞાન હોય જગતમાં કોઈને ન હોય. આપણે એક નિરાંતમાં છે એટલે આપણને જ ખબર પડે એવું નથી. પણ નિરાંતનો અર્થ શું છે? નિરાંત એટલે શાંતિ, સુખ. સુખ એટલે કેવું? પરમાનંદનું સુખ હો. પોતાનો આનંદ, પરમાનંદ, અખંડ આનંદ, એનું સુખ આપણને ગુરુ મહારાજે આપ્યું. આ નામ જો આપણને ઓળખાઈ જાય તો પછી આપણે બીજા કોઈ નામની રેણી કેણી રહેતી નથી. કારણ કે જગતની અંદર ભગવાનના નામ તો હજારો નહીં, કરોડો નહીં, લાખો નહીં, અગણિત નામ છે. એ નામનું જો એક એક નામનું ભજન કરવા જાય ને તો આપણા કઈક દેહ નષ્ટ થઈ જાય તોય આ નામ ઓળખાય એવું નથી. પણ ગુરુ મહારાજે સાવણી મારી, ઘઉંની અંદર જેમ સાવણી મારીને કાકરા કાઢી નાખે અને ઘઉં નિરાળા કરી દે ને એવી રીતે ગુરુ મહારાજે સાવણી મારી બધાય નામને કાઢી નાખ્યા અને એક નામ નક્કી કરાવી દીધું. એટલે કીધું એક તું પૂર્ણ બ્રહ્મ નિજ અખંડિત આત્મા
સતચિત આનંદ રૂપ તારું તું તો પૂર્ણ છો પરમાત્મા. કારણ કે તારા જેવું આ જગતની અંદર કોઈ નથી. પણ તું કોણ છો એની ખબર નહોતી એટલે અટવાતો હતો. પણ સદગુરુ મળ્યા એટલે હું કોણ ને હરી કોણ, અને આ આવે છે ને જાય છે ઈ કોણ છે, અને આમાં ક્ષણે ક્ષણે બોલે છે કોણ, એની ગુરુ મહારાજે આંગળી મૂકીને ઓળખાણ કરાવી દીધી. હવે આપણે જગતની અંદર કે ફાફા મારવાનું રે, ભટકવાનું રે, ક્યાંય લટકવાનું રે, પણ ક્યારે કે ગુરુ મહારાજનો જ્ઞાનની ઉપર જો દ્રઢ વિશ્વાસ આવે, આપણું મનોબળ પાકું થાય, મન આપણું સ્થિર થાય. એટલે કીધું કે મન સમજાવે ઈ નર મોટા. આપણા મનને સમજાવ્યું છે ગુરુ મહારાજે, મનને સમજાવીને અમન બનાવી દીધું. એટલે કીધું કે જગત આપ વડે આ જગ દેખાય છે અને મન વડે સંસાર છે, પણ મન મટી ગયું જો અમનમાં, પછી થઈ ગયો બેડો પાર છે. આપણું મન છે એ અમનમાં મટી જાય પછી મને નથી રહેતું ને અમને નથી રહેતું. મારું તમારું નિજ સ્વરૂપ રહે છે. એને સદગુરુએ નિરાત બાપુએ નામ કીધું છે. પણ આ નામ જાણ્યા પછી આપણા જીવનની અંદર કઈક પરિવર્તન તો આવવું જોઈએ ને. નકર પરિવર્તન ન આવે તો સંતો કે હીરા ગોગે જઈ આવ્યા અને ડેલે હાથ દઈ આવ્યા. કારણ કે હીરો હતો ને, હીરો એટલે એક નામ હતું માણસનું. એને એમ કીધું કે ઘોઘે જાય અને ઘોઘાના બંદર થી કઈક લઈ આવે. પણ આ આપણી જેવો મનનો કાચો હશે એટલે ત્યાં જઈ આવ્યો ને ઢેલે હાથ દઈ અને વી આવ્યો ને ગુરુ મહારાજ કે ગયો તો ઘોઘે, એટલે કે હા કઈ લાવ્યો, ઈ કે હું અંદર નથી ગયો, ત્યાં જઈને ઢેલે હાથ દઈને વી આવ્યો. એમ આપણને ગુરુ મહારાજે આપણી ભીતર તપાસ કરવાનું કીધું. પણ આપણે આપણી ભીતર તો કોઈ દી ગયા જ નહીં. બાર બાર જ નકરા ફાફા માર્યા. આ સદગુરુ મહારાજે મટાડી દીધું. પણ ક્યારે કે એવા કાયા રૂપી બાગમાં કમળ ખીલિયા રે લોલ, એની સુગંધ ફેલાણી ગણી દૂર રામ. ઓ રામ સદગુરુ મળ્યા ને આત્મ જાગ્યો રે લોલ, એવા સદગુરુ મળ્યા ને આત્મ જાગ્યો રે લોલ. આ કાયા રૂપી બાગની અંદર ગુરુ મહારાજે કમળ બતાવી દીધા, જેને સંતોએ વેદોમાં શાસ્ત્રોમાં અષ્ટકમળ દળ કીધા છે. આપણી અંદર અષ્ટકમળ છે. ક્યાં કે પેલું કમળ મસ્તિષ્ક કમળ. આ ગુરુ મહારાજે જે જ્ઞાન આપ્યું એની ચોટ પરબારી ક્યાં લાગી? મસ્તિષ્ક કમળ ઉપર, મનમાં. પછી કીધું નેત્ર કમળ, પછી કીધું મુખ કમળ, પછી કીધું કર્ણ કમળ, પછી કીધું કંઠ કમળ, પછી કીધું હૃદય કમળ, પછી કીધું નાભી કમળ, પછી કીધું ચરણ કમળ અને હસ્ત કમળ. આઠે કમળ ખીલી ગયા કે નહીં ગુરુ મહારાજના શરણે જવાથી? હે, હવે આપણે પેલા કરતા હતા એવું કરીએ? ગુરુ મહારાજે શું કીધું? આ મુખ કોનું થયું? સદગુરુ મહારાજનું. હવે આમાં ફાવે એવું બોલાય, જેવું તેવું ખવાય? તો આ કમળ ખીલ્યું કે ન ખીલ્યું? હે, પછી ગુરુ મહારાજે કીધું કે મુખ કમળ, નેત્ર કમળ. કારણ કે હવે તમને જો સદગુરુએ મને તમને ભગવાન બનાવ્યા હોય ને, તો આ જગતની અંદર ભગવાન સિવાય બીજું કઈ દેખાય? ઠીક છે, આપણે રજોગુણ, તમોગુણ, સત્વગુણ ત્રણ ગુણમાં જગતનો જીવ રાચે છે. પણ જ્યારે રજોગુણ હોય ને ત્યારે ઘડીક હાચું ઘડીક નહીં હાચું, એની મથામણમાં પોતે ખોવાઈ જાય. પણ તમોગુણ હાલતો હોય તે હાચું બતાવ્યું હોય તો દેખાતું નથી. આપણને અવગુણ સિવાય કઈ ન દેખાય. પણ જ્યારે હું તમે સત્વગુણમાં પ્રવેશ કરીએ ને ત્યારે આપણને ભગવાન સિવાય કઈ દેખાતું નથી. આ મુખ કમળ, નેત્ર કમળ ને પછી મુખ કમળ. કારણ કે આ જે ગુરુ મહારાજના શબ્દો છે ને એને રહેવાનું ઘર મુખમાં છે. એટલે કીધું શૂન્ય થી અક્ષર ઉપડે, બે થી શબ્દ રચાય, ત્રણ થી ત્રિકુટી ટળે, ચોથા પદમાં જઈને સમજાય. દરેક વસ્તુમાં ચોથું પદ છે પણ ચોથું પદ બોલવામાં આવતું નથી. આ ખાટલો શેનો છે? લોઢાનો છે ને. તો કોઈ એમ કે બે મહેમાન આવ્યા છે દિલીપ લોઢું પાથર કે કોઈ લોઢું ઢાળ કે ખાટલો ઢાળ એમ જ કે ને. ચોથું પદ છે પણ આપણને દેખાતું નથી. તો સદગુરુએ ત્રિકુટી બતાવી અને આ ત્રણેય પદનો નાશ કરી દીધો અને ચોથું પદ ગુરુ મહારાજે સમજાવી દીધું. એટલે આપણા બધાય કમળ ખીલી જાય છે, હસ્ત કમળ. કારણ કે આપણા હાથથી હવે જેવા તેવા કામ થાય નહીં. અને ચરણ કમળ, ચરણ કમળ ની વાત કરીએ તો આપણે હવે સત્સંગ સિવાય આપણે કે પગલું ભરીએ નહીં. ઠીક છે, સંસારના વ્યવહારમાં આપણે જવું પડે,
અને ગયા હોય તો તમારું ને મારું મન તો સત્સંગની અંદર રાખતું રહેવું જોઈએ. સંતો કહે છે ને, સંસારમાં સરસો રહીને મન રાખે મારી પાસ. સંસારમાં રહેવા છતાંય લોપાય ને ઈ ભગવાનનો દાસ. આપણે તો બેયમાં પલ્લા મૂકવા, ઘડીક આ કરવું ઘડીક આ કરવું, ભલે બધુંય કરવાનું છે પણ બેયમાં પલ્લા હરખા રાખી અને ગુરુ મહારાજે નામની જે માછલી વિંધવાનું કીધું છે ને, એ એક દ્રષ્ટિ થાય, એક નજર થાય, આ સંસાર ફરતો બંધ થઈ જાય અને આપણે મનમાં સ્થિર થઈ જાવું ને ત્યારે આ મન રૂપી માછલી વિંધાય. ત્યાં સુધી વિંધાય નહીં. અને પછી દ્રૌપદી છે ને, એ અર્જુનના ગળામાં હાર પહેરાવે. દ્રૌપદી કઈ દ્રૌપદી? ઓલી નહીં, આ દ્રૌપદી. આ બે આંખથી બધું જુદું જુદું જોતા હતા, એકમાં હારું ને એકમાં મોળું. પણ સદગુરુએ કીધું કે એક શબ્દ દો કાન હે, એક નજર દો આંખ, એસે ગુરુ ગોવિંદ દોનો હે કે જાગ સકે તો જાગ. આ બે આંખ છે પણ નજર એક છે, બે કાન છે પણ શબ્દ એક છે. એવી રીતે ગુરુ મહારાજ કે તમે ના જગત, તમે સદગુરુ, તમે પરમાત્મા બે એક છો, પણ વાસ્તવિકમાં બે પણું છે એટલે જુદું જુદું દેખાય છે. અને પછી કીધું કે એની સુગંધ ફેલાણી ઘણી દૂર. કારણ કે અમે ક્યાં રહી છીએ? મોટા વરાસા. ક્યાં? મોટા વરાસા. તમે ક્યાં રહ્યો? આયા. આ કયું કારગિલ ચોક કહેવાય, આ બાજુ રહ્યો છે. તો આ સુગંધ છે નહીં આવી સત્સંગની, કે તમારે જાતે આમંત્રણ દેવા આવવું પડ્યું હતું કે એક ફોન કરી દીધો એટલે સુગંધ આવી ગઈ? અરે ફોન ન હોય તો પેલા ક્યાં ફોન હતા? ખાલી સંતો વાયક આપતા, ત્યાં વાયકે ક્યાં ક્યાં ભજનમાં જાતા. હે, આપણને પરમાત્માના ઘરનું વાયક આવ્યું છે. નગર આવા વરસાદમાં ના અહીંયા કોણ નવરું હોય આવવા? આ ઉબર કરીને આવ્યા, અટણ કોઈ આવે એવી રીતે? એકલું કોઈ પર્યાણ કરે આવવાનું? પણ શા માટે? એને સત્સંગની અંદર રસ છે આપણને, એટલે આપણે સત્સંગ ભજનમાં જઈ. આપણે કોઈના ઉપર ઉપકાર કરતા નથી. ગુરુ મહારાજે કીધું જે કાંઈ કરશો એ તમારા માટે કરશો, આ બીજા કોઈ માટે કરવાનું નથી. જ્યાં સુધી આપણને એમ થાય કે હું ભજનમાં જાઉં છું આવડા અને આનંદ થાય, તો કોઈના આનંદ માટે નહીં, આપણે આપણા આનંદ માટે જવાનું છે. પણ આ કમળ ખીલે ક્યારે? કેવા દેહરૂપી ખેતરમાં બીજ વાવ્યા રે લોલ, એમાં રેણી રૂપી ઉગ્યા સુંદર છોડ રામ. ઓ રામ સદગુરુ મળ્યાને આત્મ જાગ્યો રે લોલ, એવા સદગુરુ મળ્યાને આત્મ જાગ્યો રે લોલ. કારણ કે સદગુરુ મહારાજા દેહરૂપી ખેતરમાં બી વાવ્યા. બી ઉરાવે ને ઈ બાવો નહીં, બી વાવે ને ઈ બાવો. અને પાત કરાવે ને ઈ સંત નહીં, સંપ કરાવે ઈ સંત. હે, મતભેદ કરાવે ઈ મહંત નહીં, પણ મનનો મેળ કરાવે ને ઈ મહંત. આપણને આ ગુરુ મહારાજે જ્ઞાન આપ્યું છે. એટલે સંતોના શરણમાં જઈને તો આપણને સદગુરુ શાન કરે છે. આ દેહરૂપી ખેતરની અંદર, કારણ કે ગુરુ મહારાજને જ્ઞાન આપવું છે, પણ આ શરીર વયો ગયું હોય અને આત્મા ભટકતો હોય, પણ એને કોઈ ભાળતું નથી, દેખતું નથી, તો જ્ઞાન આપવું હોય તો કોને આપે? હે, એટલે આ દેહનો સહારો લેવો પડે છે. પણ દેહ છતાં વર્તે દેહાતીત એવા સદગુરુના ચરણમાં વંદન હો અગણિત. કોકને એમ લાગે ગુરુ મહારાજે એ નવા નવા કપડા પહેરે છે, ત્યાર થાય છે, ગુરુ મહારાજે બધીએ જાય છે, એ ખાય પીવે, પણ દેહ છે તે દેહથી ક્રિયા કરવાની હોય, પણ એ મનમાં દેહ માનતા નથી. સાચા સંતો હોય પોતાને દેહ માનતા નથી. એ વિદેહી ગુરુ મહારાજે બનાવ્યા છે, એ વિદેહી પદમાં વર્તતા હોય. એટલે સંતોએ કીધું કે આ દેહરૂપી ખેતરમાં બીજ વાવ્યા. બી તો ગુરુ મહારાજે વાવી દીધું, વાવીને પરમાત્માની કૃપાથી, આ સંતોની કૃપાથી કોટાય ફૂટી ગયા અને છોડવાય મોટો થયો. પણ એમાં રેણી રૂપી ઉગ્યા સુંદર છોડ. કારણ કે રેણી આપણા જીવનની અંદર હોય ને તો જ જ્ઞાનનો ઉગાવો થાય, નકર ન થાય. રેણી છે એ જ મારી તમારી ભક્તિ છે. ભક્તિ કઈ કરવાની ચીજ નથી, ભક્તિ ક્યાંયથી મળે નહીં, ભક્તિનો કઈ કૂવો નથી, ભક્તિનું કઈ ઝાડ નથી, ભક્તિનો કઈ પાડ નથી, કે ભક્તિના કઈ આપણા ઘરમાં ગાડલા ગોદડા નથી તેની માથે બેહું તે આપણે ભક્તિ થઈ જાય. પણ ભક્તિ એટલે રેણી. ગુરુ મહારાજે 6 અવગુણ, 6 હથિયાર ને 5 અવગુણ જે આપણને મુકાવ્યા ને, એ 11 વસ્તુમાં આપણે પરિપક્વ અને પાવન ને પવિત્ર થાય અને રેણી પાળીને તો પછી આ છોડવાને કોઈ ઉગતો રોકી શકે
નહીં, પણ એને સમયે સમયે ખાતર પોતર નીંદણ ખોદણ બધું કરવું પડે, અને કર્યા પછી એની માવજત કરો ને તો એમાં ફળ આવે, નકર ફળ આવે નહીં. એમ ગુરુ મહારાજે છોડ વાવ્યો, 3.5 કલાક આપણે ગુરુના સાનિધ્યમાં બેઠા ને, ખાલી ગુરુ મહારાજે ખેડીને એમાં છોડ વાવ્યો જ છે. પછી ગુરુ આવી રીતે ભજન સત્સંગમાં જઈને તો કૃપા કરે છોડ ઉગાડવાની. પણ એ ઉગે ક્યારે? આપણે આની અંદર પ્રેમ પૂરેપૂરો આપવો પડે. કારણ કે પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ, પ્રેમી છે જો પ્રેમી મિલન તો ગુરુ ભક્તિ દ્રઢ હોય. નકરો અઠવાડિયામાં 10 વાર પરસોત્તમ દાદા જ ફોન કર્યા કરે, ઈ જ બધું કર્યા કરે. ની ફોન કરે ને ગુરુ વડકા ભરે તો ભક્તિ કોઈ દી ટકે? હાલે કોઈ દી? પણ જેવા સદગુરુ પ્રેમી હોય એવો શિષ્ય હામો પ્રેમી હોય, શિષ્ય પ્રેમી હોય એમાં ગુરુ મહારાજ ડબલ પ્રેમી હોય. આવું જો એકાબીજાનો પ્રેમ સાર્થક થાય ને તો જ પરમાત્માનું દર્શન થાય, નહીતર દર્શન થાય નહીં. આ બધું બન્યા પછી કેવું કરવું પડે જીવનની અંદર? એવા સત્યની વાટે અમે હાલિયા રે લોલ, મારા ગુરુજી તમે લેજો ને સંભાળ રામ. ઓ રામ સદગુરુ મળ્યા ને આત્મ જાગ્યો રે લોલ, એવા સદગુરુ મળ્યા ને આત્મ જાગ્યો રે લોલ. કારણ કે આપણે વાટ એની પકડી છે સત્યની. સત્ય એવું આ જગતની અંદર હોય ને તો એક ઈશ્વરનું નામ છે, બાકી તમામ પદાર્થ બધાય ખોટા છે. અને મને તમને ગુરુ મહારાજે જે બતાવ્યું ને એ પદ બતાવ્યું છે, અને એ પદની પૂજા કરવાની છે. એટલે કીધું ગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, શેષ વિરંચી શારદા ગુરુ તણા જસ ગાય. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ કીધું ને, ધન ગુરુ દાતા મારા ધન ગુરુ દેવાય, એની પુણ્યમ આવે છો બાપા. ઈ ગુરુની સર્વ વ્યાપક આદિ અનાદિ કાળથી આલી આવે છે. આ અટાણે તો હજી નથી કોઈને મહિમા. અમે તો ભાઈને પૂછો, ગુરુ પૂનમ આવતી 1 મહિનાથી થનગનિયા મારતા હોય. ગુરુ પૂનમમાં નવા કપડા સીડાવાય. કારણ કે માનવનું મન છે, માનવનું તન છે, માનવનો દેહ છે. કૃષ્ણએ કીધું કે ભગવાન પણ કાળા માથાનો માનવી ભાવે ને થઈ તો ઈ પણ ભૂલ કરી જાય, અને ભૂલ કરે એને કોઈ દી ભગવાન કહેવાય નહીં. એટલે કીધું કે ભગવાનનું કોઈ સ્વરૂપ નથી, રંગરૂપ આકાર નથી, એને દેહ જ નથી, એને કઈ નામે ચોટ્યું નથી. ઈ ભગવાન કોઈ દી ભૂલ ન કરે. આપણે તો હજી ભૂલ કોક દી કરી જાય. એટલે કીધું કે સત્યની વાટે અમે આયલા, મારા ગુરુજી તમે લેજો ને સંભાળ. કારણ કે આપણે ગુરુ મહારાજનો હાથ પકડશું ને તો કોક દીક વરસાદ કે ટાઢ કે તડકો ભાળશું એટલે અસકાવીને એક બાજુ આપણે સાંયે વહી જાવું, તડકો હશે તો, વરસાદ હશે તો રૂમમાં ઘરી જાવું, હે ટાઢ હશે તો હાથ છોડાવીને ધાબળો ઓઢી લેવું. ગુરુ મહારાજને હાથ પકડ્યો હશે તો આપણે કેટલુંય કરશું. પણ સદગુરુ મહારાજને આપણે સદગુરુ મહારાજનો હાથ પકડવાનો નથી, ગુરુ મહારાજને આપણો હાથ પકડાવી દો. આપણે મૂકી દેવું, પણ મારો તમારો સદગુરુ કોઈ દી આપણો હાથ મૂકશે નહીં. કારણ કે જેને બાવડી ચાલી છે એ બેડો પાર કરી દે, કોઈ દી મૂકશે નહીં અધવચ્ચે. પણ ગુરુએ એક નાવ બનાવ્યું, એમાં બેઠું એક રંગ, અને અધવશ્ય જો ઉતરી જાય તો ગુરુનો શું વંક? હે ઓલા અધવશ્ય જાય અડધે જાતા આમ જોવે તો કિનારો તો આપણે હોરી છે. ગુરુ મહારાજે તમને બોલાવ્યા, પણ તમારી ઈચ્છા હશે તો આવ્યા ને. હે અમાર સંજયભાઈ ઈચ્છા નહોતી તો બધું ન બંધર્યું. ઈચ્છા વિરુદ્ધ કાંઈ થતું નથી, અને પરમાત્માની ઈચ્છા હોય ને ત્યાં રેત થાય છે. કારણ કે ભગવાનની મરજી વગર પાંદડું હલતું નથી. જ્યારે જ્યારે પોતાની કક્ષા જાગે, જ્યારે જ્યારે પોતાના જીવનનો સદગુણ જાગે, અને જ્યારે જ્યારે આની અંદર પુણ્યનો ઉદય થાય ને ત્યારે સંતો મહાપુરુષોનું શરણું મળે, નહીતર મળતું નથી. મળ્યા પછી ઓળખાતું નથી. કારણ કે ઘણાય નથી સમજાતું એમ કે આવું થોડું હોય, આવું કઈ જ્ઞાન હોય, આને કઈ ઈશ્વર કહેવાય. લાગે ન લાગે એવું નથી, પણ સદગુરુ મહારાજ કે આને જોવા માટે કીડી જેવું સૂક્ષ્મ બનવું પડે. કારણ કે સૂક્ષ્મ બનશું ને તો જ આપણને ઈશ્વરી સૂક્ષ્મ છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ માથાના વાળની અણીના 10,000માં ભાગનો ઈશ્વર છે. એને ઓળખવા ચામડાની આંખે ઓળખાય નહીં? ઓળખાય. એના માટે ગુરુએ દ્રષ્ટિ આપીને
ઈ દ્રષ્ટિ પ્રમાણે હાલશું તો સત્યની વાટે હાલતા આપણને કોઈ રોકી નહીં શકે. અને ક્યાંક ક્યાંક ભૂલ પડશે ને તો ગુરુ મહારાજ અંદરથી પ્રેરણા કરશે કે આ કાર્ય તારું નથી. અને આપણે તો હાન થાય તો 1.5 મણ ખોટું બોલતા હોય અને હાંજે માફી માંગી લે, એ ભગવાન મારાથી જે કાંઈ ખોટું બોલાઈ ગયું એ માફ કરજો. તો ભગવાન કે તારે સવારમાં ખોટું બોલવાનું ચાલુ કરું, હાંજે માફી માંગી, એમ મેળ આવે? હે, પણ ખોટું બોલવું પડે. આપણું ખોટું બોલવાથી તે કોકનું હિત થતું હોય તો ગુરુ મહારાજ કે એને ખોટું નથી કહેવાતું. કોકનું હિત થતું હોય તો એમાં ખોટું બોલવું પડે, બોલ્યા વગર એ ન હાલે. એટલે કીધું ને મહાભારતની અંદર જ્યારે હાથી મરાણો ત્યારે શું કીધું કે નરો વા કુંજરવા. હે, આપણને કાંઈ ખબર નથી નર મરાણો કે હાથી મરાણો, ઈ કાંઈ ખબર નથી. એવી રીતે સંતો કહે છે કોકનું અહિત થતું હોય તો, ખોટું બોલવાથી એનું હિત થતું હોય તો આપણને ખોટું બોલવામાં વાંધો નથી. પછી આપણને આવા સદગુરુ મહારાજ મળે ને પછી આપણા જીવનની અંદર શું થાય? દુઃખ દુવિધા કાંઈ રહે નહીં. એટલે એવું કીધું આનંદ નારે લોલ મારા હૈયામાં રખય પાર રામ. ઓ રામ સદગુરુ મળ્યાને આત્મ જાગ્યો રે લોલ, એવા સદગુરુ મળ્યાને આત્મ જાગ્યો રે લોલ. પછી આપણે હવે ગમે એ કરતા હોય આનંદમાં હોય ને, આજ બુધવારે ભજન કર્યું તો આવતા બુધવાર સુધી વાટ જોતા હોય. ક્યાં હશે ક્યાં હશે? વાટ જોતા હોય ને મેની ઘોડે જોતા હોય એને, ન જોતા હોય એની વાત નથી, આ જોતા હોય એની વાત છે. એને પછી 8 પોર આનંદના, રાત્રિના 4 પ્રહર અને 4 પ્રહર દિવસના, એવી રીતે 8 પોર કીધા છે. 4 કલાકના 6 કલાકના પોર હોય. પહેલો પોર હવારમાં 6 વાગ્યાથી તે 12 વાગ્યા સુધી, 12 વાગ્યાથી તે સાંજે પાછા 6 કલાક, પાછા રાત્રિના, એવી રીતે 24 કલાકના 8 પ્રહર. પણ આપણું મન છે ને એ પ્રફુલ્લિત જ રહેવાનું હોય, આનંદિત જ રહેવાનું કીધું છે ગુરુ મહારાજે. પણ ક્યારેક ક્યારેક કમાન છટકી જાય ને તો એ સાચું હોય ને એ ખોટું લાગવા માંડે અને આપણે એક પગથિયું ચૂકી જાય અને પાછા ગમગીન થઈ જાય. પણ સંતોએ કીધું કે આ બધું તારા મનને વળગેલું છે, પણ તું મૂળમાં જા, મૂળનો મરમ જાણી લે. તું મન નથી, તું બુદ્ધિ નથી, તું ચિત્ત નથી, તું અહંકાર નથી, તું આ શરીર નથી, આ કાયા નથી. આ કાયા તારી છે પણ તું કાયા છો નહીં. આની અંદર બોલે ને ઈ પરમાત્મા છે, ઈ તું છો. તારા સ્વરૂપ જેવું આ જગતની અંદર ક્યાંય સ્વરૂપ નથી. જો આવું સ્વરૂપનું જ્ઞાન થઈ જાય, પોતાના નિજનું જ્ઞાન થઈ જાય, એને પછી જગતની અંદર 8 પોર આનંદ ના હોય. પછી ક્યાંય ભાંગ છોડ કાંઈ આ જગતની અંદર રહેતું નથી. હારું મોડું, નાનું મોટું, દુઃખ દુવિધા, અસંતોષ કાંઈ રહેતું નથી. ગુરુ મહારાજના શરણે જવાથી ગુરુ મહારાજ કહે છે જગતના તમામ પદાર્થનું જ્ઞાન તમને થઈ જાય. એક ઈશ્વરનું જ્ઞાન થતા 33 કરોડ દેવતાનું જ્ઞાન થઈ જાય છે. પછી આવું જો જ્ઞાન થઈ જાય ને એને પછી 8 પોર આનંદ હોય ને હૈયામાં હરખ અપાર જ હોય. ઓલું કે ને હું તો હાલું ત્યાં હળિયું કઢાય સિસોડો કીધો ગુરુએ, કારણ કે આમાં હરખ નો પાર નો રે. હે, ગુરુ મારા હૈયામાં હરખનો માય સિસોડો કીધો સાબદો. આ ગુરુ મહારાજે સત્સંગની શેરડી પીલી છે અને કુંડિયું ભરાય છે પ્રેમના રસની. હવે એમાંથી ગુરુ મહારાજ કે જેટલી પીવાય ને એટલી પીજો, પેટ નો ફાટી જાય એટલું પીજો. કારણ કે વધારે થઈ જાય તો અજરો થઈ જાય, અને અજરો થઈ જાય એ બહાર નીકળી જાય. આપણે વધારે પડતું ખાઈ જાય છીએ તો એ પેટમાં ટકે, અપસો થઈ જાય ને એ પચે નહીં ત્યાં સુધી શાંતિ રહેતી નથી. એવી રીતે ગુરુ મહારાજ નું જ્ઞાન છે ને એ તો 3.5 કલાક એક હારે માંડ્યો ગુરુ મહારાજ કહેવાય ને આપણે ગળક ગળકીને ચાહ્યા વગર એમ નામ ઉતારી ગયા. પણ આ સત્સંગમાં જઈ ને એ આપણે વાગોળવા આવીએ છીએ. કારણ કે પશુ પંખી જો ચારો નાખો અને વાગોળે નહીં તો પેટમાં આફરો ચડી જાય. એમ આપણે જો સત્સંગના શબ્દો વાગોળીએ નહીં તો આપણને આફરો ચડી જાય. હે, આવું જ્ઞાન ગુરુના શરણે જાય ને તો થાય. એટલે કીધું તે મારા સદગુરુ લાલના શરણ મારે લોલ, દાસી અરુણાના
આત્મ જાગ્યો રેલો. કારણ કે સદગુરુના શરણે દાસ ભાવે રહેવાનું. લાલજી મારા ટપાલ લખતા ને તો એમ લખતા દાસના દાસ, ભગવાનના દાસ સદગુરુ, અને એ સદગુરુના દાસ અમે સહી, દાસના દાસ. એટલે જો દાસ ભાવ આવો આવી જાય ને તો આપણી અંદર પ્રેમ જાગી જાય, અને પ્રેમ છે, આનંદ છે, એ જ પરમાત્માનું સ્વરૂપ છે. આપણું ઈ પરમાત્માનું સ્વરૂપ બનાવ્યું છે, પણ આપણે એક ઝઘડવાનો છે ખાલી પ્રેમ અને આનંદ. જો પ્રેમ ને આનંદ જાગી જાય પછી આ જગતની અંદર કોઈનો રોકાયો રોકશે નહીં. એટલે કીધું ભક્તિ તણાજ્યા પૂર ઉમટ્યા, મોતની પરવા નથી, માતા પિતા કે બાંધવોની કોઈની પરવા નથી. જેને જેને ભક્તિ હોરી છે ને એને કોઈની પરવા કરી નથી. આપણે કઈ પરવા ન કરી એટલે એવું નથી કે ઘરમાં હાહુન હાહરાન મા બાપ ને આપણને કોઈ રોકે નહીં. કારણ કે આપણામાં પરમાત્મા પ્રગટ થઈ ગયો હોય, ગુણ આવી ગયા હોય ને તો ઈ હામાં ગુણ થયા પ્રગટ રહે જ નહીં. એને એમ થાય આ કઈક કાર્ય કરવા જાય, સતોસત કરવા જાય છે, કઈ ખોટું કરતા નથી. આવું સમજી સમજીને આનંદ કરવો અને કરાવો. અને આવતકાલ ગુરુવારે ને આવતા ગુરુવારે આપણી ગુરુ પૂર્ણિમા છે, તો કદાચ 12 મેઘ ખાંગા થઈ જાય, આ શરીર પડવું હોય તો પડી જાય, પણ ગુરુ શરણમાં જઈ અને 12 મહિનામાં એકવાર ગુરુ મહારાજને અંતરના પ્રેમથી મળવું એ દરેક શિષ્યની ફરજ પડે છે. સદગુરુ મહારાજની જય.